મિત્રો આ બાજુ પણ એક બેટ મારો અવાજ સાંભળી જેટલી વધારે કોશિશ કરવાની સ્થિર થઈ જાય. તો મિત્રો આજે છે લાલ કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું યાર. તો સ્વાગત છે આજે બધાનું ફરી વાર નવા વિડીયો સાથે. તો કાલે આપણે વિડીયો શૂટ કરતા થોડોક વિડીયો આપણે વધારે મોટો થઈ જાય એટલે વિડીયોનો એન્ડિંગ આપણે ઓછા જ કરી દીધું. તો આજે આપણે વિડીયો પાછો ત્યાંથી જ શરૂ થાય અને આપણે થોડા ડેમમાં લઈ ગયા ઓલી બાજુ બચ્ચાને આપણે જે આપણે ટ્રેનિંગ આપી છે એટલા માટે. તો થોડું ઘણું બાઇક ઉપર આપણે ટ્રેન કર્યું હતું અને પછી આપણે વિડીયોને એન્ડ કરી દીધું અને થોડી ઘણી ટ્રેનિંગ આપે આપણે થોડુંક વિડીયોને એન્ડ કરી દીધું. પણ આપણે આજનો વિડીયો ત્યાંથી શરૂ થવાનો છે એટલે આજે આપણે છઠ્ઠા દિવસથી શરૂ થવાનું છે. કારણ કે કાલે આપણે ટાઈમ નહોતો મળ્યો એટલે આમ તો પ્રથમ દિવસે આપણે ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે કાલે સવારમાં થોડું ઘણું વિડીયોનું શૂટિંગ કરીને એટલે ત્યારે જ આપણે અપલોડ કરી દીધો. એટલે કાલે આપણે લગભગ 10:30 આજુબાજુ અપલોડ કર્યો. તો આજે પાછું આપણે ત્યાંથી શરૂ થાય. તો હાલો મિત્રો, ત્યાં સુધી જ્યાં મિત્રો ચેનલ પર નવા હોય, જે ગુજરાતી મિત્રો હોય, ખાસ કરીને કબૂતરના વિડીયો આપણી ચેનલ પર આવે છે તો ખાસ કરીને ગુજરાતી મિત્રો હોય વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને એક લાઈક કરી નાખજો. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી અને વિડીયો ગમે તો ખાસ કરીને એન્ડ સુધી બના રહેજો. તો મિત્રો થોડું ટ્રેન્ડ થયું છે એવું લાગે, થોડું હાથમાં આવે છે, થોડી ટ્રાય કરીએ પ્રમાણે. હાલો તમને પાછા એકવાર બતાવી દઈએ. જો ભાઈ હમણાં ઉડાડે. મિત્રો આજની ટ્રેનિંગ આપણે અહીંયા રાખી અને થાકી જશે થોડું એવું લાગે છે એટલે આપણે લઈ જઈએ. કારણ કે કાલનું આપણે જે કાંઈ ખવડાવ્યું નતું અત્યારમાં જઈને પછી ખવડાવવાનું છે થોડું ઘણું એટલે ઘરે અત્યારમાં થોડું ઘણું થાકી જેવું લાગે. તો હાલો ઘરે જઈએ. કાંતરાને સણા થોડાક ખવડાવીએ આપણે. હાલો હાલો. તો મિત્રો આપણે થોડાક ચણાને ખવડાવી પેલા પછી પાણી પાવું. તો 10 જેટલા ખવડાવી, બહુ ના ખવડાવવાનું. તો મિત્રો આપણે 10 જેટલા ચણા ખવડાવ્યા, થોડોક બાજરો ખવડાવી દઈએ. બાજરી જો કે છે આપણી પાસે. આવી રીતના ખાય છે ધીમે ધીમે. બહુ પ્રેક્ટિસ નથી પણ ધીમે ધીમે ખાય છે એવી રીતના. તો મિત્રો થોડુંક પાણી પાઈ દઈએ આપણે લાસ્ટમાં. મિત્રો પાછા પેક કરી દીધું પછી ખોલસી ઉપર કરીને તો ચાલો બેન કરી દીધું પાછું. તો મિત્રો આજે છે લાલ કબૂતર, એને નવરાયું છે અત્યારમાં. થોડો ઘણો તડકો વધારે થાય એટલે થોડીક ઠંડક મળે એમ. બાકી આ જો કબૂતર બેઠા છે બે. હળદી થોડીક નાખી છે આમાં એક્સ્ટ્રા.
બાકી તો આમાં છે ને બચ્ચા થઈ ગયા છે હમણાં આપણે જોઈ પ્રમાણે, અને દાણા હમણાં નીરાથી ખાઈ ગયું ભાઈ. થોડીક સીણ આવી થોડી રહી આમાં, થોડાક ઘઉં નાખ્યા છે આમાં ખાઈ તો લઈ જઈએ. તો મિત્રો અત્યારે બપોર જેવો ટાઈમ થયો છે અને બચ્ચું ક્યારનું બહાર નીકળવા ટ્રાય કરશે, ખકડા છે ક્યારનું ખોલી નાખવા જોઈએ આપણે. તો મારો અવાજ સાંભળી જાય એટલે વધારે કોશિશ કરવા મળી નીકળવાની. તો ખોલી નાખવા જોઈએ કેવી રીતની રિએક્શન આવે છે એમ જો. મિત્રો મને ખબર હતી એટલે જ તે પાસ આપણે એક વાર અંદર નાખી. તો આવી મિત્રો થોડું ઘણું પાણી અને પાઈ દઈએ આપણે. મિત્રો પાણી આપણે લાસી હાલો મિત્રો પાછું ઘડી વાર મૂકી દઈએ, પછી પાછા આપણે એક સણની વ્યવસ્થા કરી આની અત્યારે મૂકી દઈએ પાછું ઘણી વાર. તો આમાંથી આપણે થોડુંક જમી આવીને પછી પાછા આવી ત્યાં ત્યારે બંધ કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે પાસે આવી જશે બચ્ચાને થોડોક દાણા ને એવું ખબર હતી, ચણા ને એવું. તો અત્યારે નીકળવાનું ટ્રાય કરશે. અત્યારમાં તો પાછું ખોલવું નથી આપણે, તો ખોલીએ અત્યારમાં બહાર નથી લીધા એમ. ખોલવું નથી એનો મતલબ એમ કે આપણે બહાર નથી લીધા એમ, ખોલવાનું સાથે હાલે લાઇટથી બી હશે, ફ્લેશથી કાંઈ હલ ન હોતી આજે. મિત્રો અત્યારમાં આપણે સેટઅપ રિવ્યુ થોડુંક કરવા માટે આવી જશે. તો આમાં એક કબૂતરના બચ્ચા થઈ ગયેલા છે કાલના, તો તમને ખબર જ છે કે. તો એ તમને બતાવી દો આજે બીજો દિવસ છે, કવડા થયા છે, કવડા નિયમ. તો આમાં બીજો દિવસ છે આજે. હિન્દુ સાઈડમાં પીડ્યું છે, આપણે કાલે જોયું હતું ત્યારે બચ્ચું એ થતું જો હિન્દુ પીડ્યું છે સાઈડમાં. સાઈડમાં જો આવી રીતના બચ્ચા છે કંઈક 2 દિવસના થયા છે, હજી આંખો કાંઈ ખુલ્લી ન લાગતી જો આવી રીતના છે. બાકી કબૂતર ખેતરમાં છે અને આવડા કબૂતર મેં હમણાં બહાર વી ગયું છે ઓલી બાજુ. બાકી આમાં જોવે તો ઈંડા છે ચોટીગરમાં છે મિત્રો આ કબૂતર જો ચોટીગર છે આવી રીતનું. બાકી આમાં કઈ લાલ બતાવી દે જો. અને આપણે નવડાવ્યું હતું બપોરે, આવી રીતનો કલર આવી ગયો છે પાછો, એકદમ મસ્ત થઈ ગયો છે ને જો આવી રીતનું છે લાલમાં. બાકી પાણીની વ્યવસ્થા કરેલી ચોટી થોડું ઘણું બીવે છે એવું લાગે છે. આપણે એકવાર પાછું અંદર મૂકવાની ટ્રાય કરી એવી રીતની રિએક્શન છે એમ જો આવી રીતનું હે. તો મિત્રો કબૂતર તો અત્યારે અંદર ઉડી ગયા પવન છે એટલે બધા ઉડે છે અત્યારે ઉપર, કેવા સ્થિર થઈ ગયા
થોડા ઘણા ઓલી બાજુ ભેગા હતો ખેતરમાં જાય છે ઓલી બાજુ હાલો એ પણ આવી જતો આવી જાય બે સીડી જતો આવી જાય મિત્રો બધા અત્યારે નવા હમણાં ઓલા સેટરમાંથી આપણે આ સેટરમાં સેટલ કર્યા નીકળાઈએ હવે એવા થઈ જશે ઓલામાંથી કેમ કે એ બંધ કરી દીધું ત્યાં સુધી હવે નહોતા થતા એ બંધ કરેલું થયું તેમાં કંઈ થતા નતું મિત્રો આ બાજુ પણ એક બે બેઠા હતો તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને જ્યાં મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે યાર તો ચાલો બધાને જય માતાજી બાય.